કહેવાય બાકી પછી જીવો મૂક્યા એટલે કે ભાઈ આવું પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું એટલે આપણને વિધિ વિધાન પ્રમાણે ઋષિ મુનિઓને જે એનો મર્મ છે ને શબ્દ કે જેના દ્વારા આપણે આવ્યા છે એનું અનુશાસન પૃથ્વી ઉપર દેવ મંદિરો દ્વારા રજૂ કરવામાં આવે. એટલે કે આપણે દીવો મૂકી આવીએ ગાયના દૂધમાંથી જે બને છે એને આપણે આમ કરીને આમ કરીએ એટલે જ્યાં સુધી એમાં એનું તત્વ હોય ત્યાં સુધી શકે છે. તેલ હોય જે હોય મારું પછી તેલ હોય કે એરંડાનું તેલ હોય કે ગમે આપણે આમ કે ચેતન કરીએ એટલે એની અંદર કેટલું અગ્નિ તત્વ કેટલું બધું પ્રગટ હશે કે જ્યાં સુધી એમાં હોય ત્યાં સુધી આપણે ચેતન. એમ તમારું મારું શરીર જે છે એ રસ તત્વના દ્વારા બન્યું છે તો રસમાં અગ્નિ કેવડી હશે? રચના તો એનાથી જ બને છે. માનવ શરીર રચના દ્વારા બને છે. એ જે રસ્તાઓ જે છે એની અંદર અગ્નિ કેવી હશે? આવશે અસતીના ઘર બીટાને ઉષ્ણનું આવું પત્તીના તોડો પત્તીના પેલું ના કરીને કરો બતાવું વનવંતીમાં નદીના તોડો ના કોઈ જશે ઝાડ સુતાવું કહે શત્રુગુરુ કે શરણ મેં જાકે મેં આવાગમન નીતા હું નહીં જાઉં એક વાત ઉપર નથી. જે આપણે તીર્થધામ કરવા તીર્થ કરને છે ફળ સટ મિલે ફળ ચાલ સદગુરુ મિલે અને ફળ તો કહે છે કબીર વિચાર એ તો માન્ય જ છે. આપણે તીર્થ કરવા જઈએ એટલે ફળ પ્રાપ્ત થાય અને અહીંયા આવ્યા તો અહીંયા જે ઉર્જાઓ છે એનું દર્શન તમને પ્રાપ્ત થાય છે. સ્વાભાવિક છે. સત મળે તો 4 ફળ પ્રાપ્ત થાય ધર્મ કામ અને મોક્ષ 4 પ્રકારની પ્રકૃતિનું દર્શન પ્રકાર. સદગુરુ જો પ્રાપ્ત થઈ જાય તો અનંત બ્રહ્માંડના અનેક પ્રકારના ફળોની આવું ગ્રંથોમાં આપણું મન લાગવું જોઈએ. ચિત્ત લાગે તો છે બાકી તો ઈશ્વર તત્વ વ્યાપક જ છે. જ્યાં તમે એને સમજો ત્યાં હાજર પણ મન લાગવું. અંધશ્રદ્ધામાં કોઈ નહીં રહેવું. અમુક એવો કનિષ્ઠ યોગ પણ આવે. આપણે વરસાદ પડતો હોય છત્રી લઈને નીકળ્યા છત્રી ભૂલાઈ ગઈ હોય પણ પછી પલળવાન થાય તો ઘર બહુ કહી જાય પલળવાન થાય પણ છત્રી ભૂલાઈ ગઈ એટલે પલળવાન થાય. એમ ક્યારેક આપણા જીવનની મારી પર ચઢાવ ઉતાર આવતું હોય. સૂર્યનારાયણ સવાર હોય તો આપણને જોવા ગમે બપોરના 12 વાગે જોવા ગમે નથી જોવા ગમે તડકો તો સાંજનો સમય થાય પાછા એમ કહે કે હવે જોયું લાલ કલરનો સૂર્ય હોય તો આપણે આમ નદીને નિહાળી જોયા કરીએ પણ બપોરે 12 વાગ્યાના સૂર્યને આમ જોવા મૂકી તો ના જોઈ શકે. એમ જીવનની માલિકા દિન પ્રતિદિન જેમ તપસ્યા વધે એમ તમારો યોગ બનતો રહે. અને આ યોગની પરિભાષા કેમ કે સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ 2 વચ્ચેનો આખો સંબંધ હોય છે. સંચિત કર્મ એ તમને જે વર્તમાનમાં અત્યારે આપણે જે શ્વાસ આપ્યા તે શ્વાસને લઈને આપણે કર્મમાં જોડાઈ જઈએ. પ્રારબ્ધ કર્મ આના પછીના શ્વાસને આપણને ખબર નથી કે આના પછીનો શ્વાસ કેવો આવતો છે. પણ સંચિત કર્મ જે આપણું છે જે અત્યારે આપણે વર્તમાનમાં જે કર્મ કરીએ છીએ એની જો ભૂમિકા ઉપર આપણે બરાબર હોય તો પ્રારબ્ધ કર્મની રૂપરેખાનું દર્શન આપણે પામી શકીએ. ફેરવી શકાય છે બધું પણ સમયયોગ ઉપર આધાર હોય છે. અમુક ક્યારેક તમને તો આપણને દુઃખની જડી ઉત્પન્ન થતી હોય તો થોડોક સમય સ્થિરતાને પકડવી પડે. દુઃખ એટલે હું અવ્યવસ્થા આપણી વિચારધારા પ્રમાણે આપણે ચાલતા એમાં થોડુંક કામ થતું હોય એ અવ્યવસ્થાને આપણે દૂર કરીએ છીએ. બાકી તો દુઃખ કહે કેવું આપણા શરીરમાં કોઈ પીડા ઉત્પન્ન થતી હોય એને હું દુઃખ કહું. બાકી તો બહારની બાહ્ય પ્રકૃતિનું જે પદાર્થ વાળી વસ્તુ છે એને આપણે દુઃખ ના કહીએ તો આપણે મેળવી શકીએ છીએ. આજ મેં આ કામ કર્યું હોય કાલે એનું પરિણામ મળશે પરમદી મળશે પણ મળશે તો ખરું. પદાર્થવાળી વસ્તુ જે આપણી દ્રષ્ટિગોચરમાં છે એને દુઃખ ના છે. જે દ્રષ્ટિમાં નથી જોઈ શકાતું મારા કોઈ શરીરમાં શરદી થઈ તો હવે નહીં કરવું એ એક અંદરની સિસ્ટમ છે.
જે જોઈ શકાતું નથી. એ તો શું કહેવાય, તમે ગરમ પાણી 3 દિવસ પીવાનું શરૂ કરો તો શરદી ઓટોમેટિક બનતી. વાયુનો પ્રકોપ જેને કહેવાય.